बोलिए भागवत भगवान की जय। अध्याय बीजो गीतानो सार भाग बीजो। मात्रा स्पर्शन्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमा पायनिडो नियोड नित्यास्तांति तीक्षस्व भारत। हे कुंती पुत्र, सुख तथा दुःखનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે। હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ। કર્તવ્યનું યોગ્ય પાલન કરતા મનુષ્ય સુખ તથા દુઃખના ક્ષણિક આવવા જવાને સહન કરતા શીખવું જોઈએ। વૈદિક શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે મનુષ્ય માઘ માસ માઘ માસ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ વહેલી સવારે સ્નાન કરવું જોઈએ। તે વખતે બહુ ઠંડી પડે છે, પરંતુ ધાર્મિક નિયમોનું ચુસ્તપણે પાલન કરનારો મનુષ્ય આ ઋતુમાં સ્નાન કરતા અચકાતો નથી। તેવી જ રીતે એક ગૃહિણી અત્યંત આકરા ઉનાળા મે જૂન માસમાં રસોડામાં રસોઈ કરવાની આનાકાની કરતી નથી। હવામાન સંબંધી અગવડો હોવા છતાં મનુષ્ય પોતાનું કર્તવ્ય કરવાનું હોય છે। તે જ પ્રમાણે યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે। તેથી તેને મિત્ર કે સ્વજન સાથે યુદ્ધ કરવું પડે તોય પોતાના નિયત કર્તવ્યમાંથી ચલિત થવું ન જોઈએ। મનુષ્ય જ્ઞાનના સ્તર સુધી ઉન્નતિ પામવા માટે શાસ્ત્રોમાં નિર્દેશાયેલા ધર્મના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે માત્ર જ્ઞાન તથા ભક્તિ દ્વારા જ મનુષ્ય પોતાને માયાના બંધનમાંથી મુક્ત કરી શકે છે। અર્જુનને જે બે ભિન્ન નામોથી સંબોધન કરવામાં આવ્યું છે તે પણ અર્થસૂચક છે। કૌંતેય એવા સંબોધનનો અર્થ એ છે કે તે માતૃપક્ષ તરફનો મહાન ગર્વો લોહીનો સંબંધ છે, અને ભારત કહેવાથી પિતૃપક્ષ તરફથી તેને મહાનતાનો નિર્દેશ થાય છે। બંને પક્ષો તરફથી તેને મહામૂલો વારસો પ્રાપ્ત થયો હોવાની આશા રખાય છે। મહાન વારસાના પરિણામ યથાયોગ્ય રીતે કર્તવ્ય પાલન કરવાની જવાબદારી આવી પડે છે। તેથી અર્જુન યુદ્ધ કરવાનું ટાળી શકે નહીં। યહિન વ્યંથ્યંતેય પુરુષ સર્ભ સમદુઃખસુ ધીરમ શૌર્યમુત્યમ કલ્પ્ત। હે પુરુષેષ્ઠ એટલે કે હે અર્જુન, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે। જે મનુષ્ય આધ્યાત્મિક સાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવા માટે કૃતનિશ્ચય છે અને સુખ તથા દુઃખના પહારો સમભાવે સહન કરી શકે છે, તે નિસંદેહ મુક્તિ મેળવવા પાત્ર છે। વર્ણાશ્રમ ધર્મમાં જીવનની ચોથી અવસ્થા અર્થાત સંન્યાસ આશ્રમ કટ્ટસાધ્ય અવસ્થા છે, પરંતુ જે મનુષ્ય પોતાના જીવનને ખરેખર પૂર્ણ બનાવવા ઈચ્છે છે તે સર્વ મુશ્કેલીઓ હોવા છતાં સંન્યાસ આશ્રમ અવશ્ય ગ્રહણ કરે છે। આ મુશ્કેલીઓ કુટુંબ સાથેનો સંબંધ કાપી નાખવાથી અને પત્ની તથા સંતાનો સાથેના સંબંધનો ત્યાગ કરવાથી ઉત્પન્ન થાય છે, પરંતુ જો કોઈ આ મુશ્કેલીઓને સહી લે છે તો તેને માટે આધ્યાત્મિક સાક્ષાત્કારનો માર્ગ મોકળો થઈ જાય છે। તેવી જ રીતે અર્જુનને જો પોતાના કુટુંબીજનો તથા અન્ય પ્રિયજનો સાથે યુદ્ધ કરવાનું મુશ્કેલ જણાતું હોય તો પણ તેને તેના ક્ષત્રિય ધર્મના પાલનમાં દ્રઢ રહેવું જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો છે। ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ 24 વર્ષની ઉંમરે જ સંન્યાસ ગ્રહણ કર્યો હતો, અને તેમના આશ્રિતો યુવાન પત્ની તથા વૃદ્ધ માતાની સંભાળ રાખનાર કોઈ હતું નહીં। તેમ છતાં ઉચ્ચતર ઉદ્દેશ માટે તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો અને પોતાના કર્તવ્ય પાલનમાં દ્રઢ રહ્યા। ભૌતિક બંધનમાંથી મુક્તિ પામવાનો આ જ એકમાત્ર માર્ગ છે। ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદતે સત ઉભયોરપી દષ્ટો દંડ સ્તવનિયોસ્તવશીર્ભિ। સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે અસત એટલે કે ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને સત એટલે આત્માનું કોઈ પરિવર્તન નથી। આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે। પરિવર્તનશીલ શરીરનું કોઈ સ્થાયિત્વ નથી। આધુનિક તબીબી વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે વિભિન્ન કોષોની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા
શરીર પ્રતિક્ષણ બદલાતું રહે છે, એ રીતે શરીરમાં વૃદ્ધિ થાય છે તથા વૃદ્ધાવસ્થા આવે છે, પરંતુ શરીર તથા મનમાં સતત પરિવર્તન ચાલ્યા કરતું હોવા છતાં આત્મા એક સમાન રીતે ચિરસ્થાયી છે. જડ પદાર્થ અને ચેતન આત્મા વચ્ચે રહેલો એ જ તો તફાવત છે. સ્વભાવે શરીર નિત્ય પરિવર્તનશીલ છે અને આત્મા સનાતન છે. નિર્વિશેષવાદી તથા સગુણવાદી બંને પ્રકારના તત્વદર્શીઓ દ્વારા આ નિષ્કર્ષ પ્રસ્થાપિત થયો છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે, વિષ્ણુ તથા તેમના ધામ સ્વયં પ્રકાશિત છે. સત તથા અસત શબ્દો આત્મા તથા ભૌતિક પદાર્થનો જ નિર્દેશ કરે છે. બધા તત્વદર્શીઓનું આ જ મંતવ્ય છે. અજ્ઞાનના પ્રભાવથી મોહિત થયેલા જીવોને ભગવાને આપેલા ઉપદેશની આ શરૂઆત છે. અજ્ઞાનના નિવારણ અર્થ આરાધક અને આરાધ્ય વચ્ચેના સનાતન સંબંધની પુનઃસ્થાપના કરવાની હોય છે અને પછી અભિન્ન અંશો એવા જીવો તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વચ્ચે રહેલ તફાવતને સમજવાનો હોય છે. આત્માના સંપૂર્ણ અધ્યયન દ્વારા કોઈ પણ વ્યક્તિ પરમેશ્વરની પ્રકૃતિને સમજી શકે છે. આત્મા તથા પરમેશ્વર વચ્ચેનો તફાવત અંશ તથા પૂર્ણ વચ્ચેનો તફાવત જેવો છે. વેદાંત સૂત્રોમાં તેમજ શ્રીમદ ભાગવતમાં પરમેશ્વરને સમસ્ત ઉદ્ભવોના ઉદ્ભવ સ્થાન તરીકે સ્વીકારેલા છે. પરા તથા અપરા પ્રકૃતિના ઘટનાક્રમ દ્વારા ઉદ્ભવનો અનુભવ થાય છે. જીવનો સંબંધ પરા પ્રકૃતિ સાથે છે, જે અંગે 7મા અધ્યાયમાં સ્પષ્ટતા થશે. જોકે શક્તિ તથા શક્તિમાનના કોઈ ભેદ નથી, છતાં શક્તિમાનને સર્વોપરી તરીકે માનવામાં આવે છે અને શક્તિ અથવા પ્રકૃતિને તાબા હેઠળની ગૌણ કહી છે. જેવી રીતે સેવક સ્વામીને અથવા શિષ્ય ગુરુને અધીન રહે છે, તેવી રીતે બધા જીવો પરમેશ્વરને અધીન રહે છે. અજ્ઞાનાવસ્થામાં આવા સ્પષ્ટ જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવી અશક્ય છે. માટે આવા અજ્ઞાનનું નિવારણ કરવા સર્વ જીવોને સર્વ સમય માટે પ્રબુદ્ધ કરવાના હેતુથી ભગવાન ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે. અવિનાશી તું ત્રદ વિદ્યેન સર્વમિદ તતમ વિનાશમવ્યવસાયમ ન કશ્ચિત કર્તુમહર્તિ. જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. આ શ્લોકમાં સંપૂર્ણ શરીરમાં વ્યાપેલા આત્માની વાસ્તવિક પ્રકૃતિનું વધુ સ્પષ્ટ વર્ણન થયું છે. કોઈ પણ મનુષ્ય સમજી શકે છે કે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તે ચેતના છે. દરેક મનુષ્ય અંશતઃ કે સંપૂર્ણપણે શરીરમાં થતા સુખ દુઃખ વિશે સચેત હોય છે, પરંતુ ચેતનાનો આ વ્યાપ મનુષ્યના પોતાના શરીર પૂરતો જ મર્યાદિત હોય છે. એક શરીરમાં સુખ તથા દુઃખનો બોધ બીજા શરીરને થતો નથી. તેથી એકે એક શરીર વ્યક્તિગત આત્માનું મૃત સ્વરૂપ છે અને આત્માની ઉપસ્થિતિનું લક્ષણ વ્યક્તિગત ચેતના તરીકે અનુભવાય છે. આ આત્માને કદમાં વાળના અગ્રભાગમાં 10,000માં ભાગ જેટલો વર્ણવ્યો છે. શ્વેતાશ્વંબર ઉપનિષદમાં આનું સમર્થન થયું છે. બાલાગ્ર સતભાગસ્ય સતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવસ વિજ્ઞેય શાંતાય ન કલ્પતે. જ્યારે વાળના અગ્રભાગને 100 ભાગમાં વિભક્ત કરવામાં આવે અને પછી આમાંના પ્રત્યેક ભાગને 100 ભાગમાં વિભક્ત કરવામાં આવે ત્યારે થતા એવા એ દરેક ભાગના જેવડું આત્મા કદ હોય છે. એવી જ રીતે એ જ કથન નીચેના શ્લોકમાં કહેવાયું છે. કેશાગ્ર સતભાગસ્ય સંતાંશ સાદશાતમ જીવ સૂક્ષ્મ સ્વરૂપ સાંખ્યતીતો હિચિત કણ. આત્માના પરમાણુઓના અગણિત કણ છે, જે કદમાં વાળના અગ્રભાગના 10,000માં ભાગ બરાબર છે. એ રીતે આત્માનો દરેક વ્યક્તિગત કણ ભૌતિક પરમાણુઓથી પણ નાનો છે અને આવા કણ અસંખ્ય છે. આ અત્યંત નાનો દિવ્ય સ્ફુલિંગ ભૌતિક શરીરનો મૂળ આધાર છે અને જેવી રીતે કોઈ ઔષધિનો પ્રભાવ સમગ્ર શરીરમાં પસરે છે, તેમ આ દિવ્ય સ્ફુલિંગનો પ્રભાવ પણ સંપૂર્ણ શરીરમાં વ્યાપે છે. આત્માનો આ વિદ્યુત પ્રવાહ સમગ્ર શરીરમાં ચેતના રૂપે અનુભવાય છે અને એ જ આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે. કોઈ સામાન્ય સંસારી માણસ પણ સમજી શકે છે કે ભૌતિક શરીરમાંથી ચેતના કાઢી લેવામાં આવે તો મૃતદેહ બાકી રહે છે અને ગમે તેટલા ભૌતિક ઉપચારો દ્વારા આ ચેતનાને પાછી લાવી શકાતી નથી. તેથી ચેતના કોઈ ભૌતિક પદાર્થોના સંયોજનના ફળ રૂપે હોતી નથી, પણ આત્માને કારણે હોય છે.
મૂળ ઉપનિષદમાં અણુ સમાન આત્માના કદનું વધુ સ્પષ્ટીકરણ થયું છે. એષોડન્યુરાત્મા ચેતસા વેદિતવ્યો યસ્મિન પ્રાણપગચંદા સવિશેષ પાણેસ્વિત સર્વમ ઓતપજાના યસ્મિન વિશુદ્ધે વિભત્વેશ આત્મા. આત્મા કદમાં પરમાણુ સમાન છે, જેને પૂર્ણ બુદ્ધિથી જાણી શકાય છે. આ અણુ આત્મા 5 પ્રકારના વાયુ પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન માં તર્યા કરે છે. તે હૃદયની અંદર સ્થિત છે અને દેહધારી જીવના સમગ્ર દેહમાં પોતાના પ્રભાવને ફેલાવે છે. જ્યારે આત્મા 5 પ્રકારના ભૌતિક વાયુઓની મલિનતામાંથી શુદ્ધ થાય છે, ત્યારે તેનો આધ્યાત્મિક પ્રભાવ પ્રગટ થાય છે. હઠ યોગનો ઉદ્દેશ વિવિધ આસનો દ્વારા તે 5 પ્રકારના પ્રાણોને નિયંત્રિત કરવાનો છે કે જે આત્માને વિટરાઈ વળેલા છે. આ યોગ કોઈ ભૌતિક લાભ માટે નથી, પરંતુ ભૌતિક વાતાવરણના બંધનમાંથી અણુ આત્માની મુક્તિ માટે કરવામાં આવે છે. આ પ્રમાણે અણુ આત્માના સ્વરૂપને સર્વ વૈદિક શાસ્ત્રોએ માન્યતા આપી છે અને દરેક બુદ્ધિમાન વ્યક્તિ પોતાના વ્યાવહારિક અનુભવથી આનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. માત્ર મૂર્ખ માણસ જ આ અણુ આત્માનો સર્વવ્યાપી વિષ્ણુ તત્વ તરીકે વિચાર કરી શકે છે. અણુ આત્માનો પ્રભાવ અમુક વિશિષ્ટ શરીરમાં સંપૂર્ણપણે ફેલાઈ શકે છે. મૂળ ઉપનિષદમાં અનુસાર આ અણુ આત્મા જીવ માત્રના હૃદયમાં રહેલો છે અને ભૌતિક વૈજ્ઞાનિકો આ અણુ આત્માના કદને માપવામાં અસમર્થ હોવાથી તેમાંના કેટલાક મૂર્ખામીવશ ખાતરીપૂર્વક કહે છે કે આત્માનું અસ્તિત્વ જ નથી. વ્યક્તિગત અણુ આત્મા ચોક્કસપણે પરમાત્માની સાથે જ હૃદયમાં વિદ્યમાન રહે છે. એટલે જ શરીરની હલનચલનની સર્વ શક્તિઓ શરીરના આ ભાગમાંથી જ ઉદ્ભવે છે, જે લાલ રક્તકણ ફેફસામાંથી પ્રાણવાયુ લઈ જાય છે અને તે આત્મામાંથી જ શક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે આત્મા આ સ્થાનમાંથી નીકળી જતો રહે છે, ત્યારે રક્તોત્પાદ સમિક્ષણનું કાર્ય બંધ થઈ જાય છે. ઔષધિ વિજ્ઞાન લાલ રક્તકણોમાં મહત્વનો તો સ્વીકાર કરે છે, પરંતુ શક્તિનું ઉદ્ભવ સ્થાન આત્મા છે એની ખાતરી તે કરી શકતું નથી. ઔષધિ વિજ્ઞાન એ તો સ્વીકારે છે જ કે શરીરની સર્વ શક્તિઓનું ઉદ્ગમ સ્થાન હૃદય છે. પૂર્ણ આત્માના અંશ એવા અણુ કણોની તુલના સૂર્યપ્રકાશના કણો સાથે કરવામાં આવે છે. સૂર્યપ્રકાશમાં અસંખ્ય તેજોમય અણુ હોય છે. તે જ પ્રમાણે પરમેશ્વરના વિભિન્ન નાના અંશ પરમેશ્વરના કિરણોના પરમાણુ સ્ફુલિંગો છે, જેને પ્રભા અથવા પરાશક્તિ કહે છે. તેથી મનુષ્ય ભલે વૈદિક જ્ઞાનને અનુસરતો હોય કે આધુનિક વિજ્ઞાનને, તે શરીરમાં રહેલા આત્માના અસ્તિત્વને નકારી શકે નહીં. સ્વયં ભગવાને ભગવદ્ ગીતામાં આત્માના વિજ્ઞાનનું વિસ્તારપૂર્વક સ્પષ્ટ વર્ણન કર્યું છે. અંતવંત ઇમે દેહા નિશ્યોક્તા શરીરીન અનાશિનોડમ પ્રમેશ્ય તસ્માદ યુધસ્વ ભારત. અવિનાશી અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવર્ષી યુદ્ધ કર. ભૌતિક શરીર સ્વભાવથી જ નાશવત છે. તે તત્કાલ નષ્ટ થઈ શકે છે અથવા તો 100 વર્ષ પછી તેનો અંત આવે છે. આ તો માત્ર સમયની વાત છે. તેને અનંતકાળ સુધી જાળવી રાખવાની કોઈ શક્યતા નથી. પરંતુ આત્મા એટલો સૂક્ષ્મ છે કે શત્રુ તેને જોઈ પણ શકતો નથી. પછી તેને હણવાની વાત જ ક્યાં રહી? પાછલા શ્લોકમાં કહેવાયું છે તેમ તે એટલો સૂક્ષ્મ છે કે કોઈ તેના કદનું માપ કાઢવાની વિચારવા પણ સમર્થ નથી. તેથી બંને દ્રષ્ટિબિંદુથી જોતા શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી, કારણ કે જીવ જે સ્થિતિમાં છે તેને હણી શકાતો નથી અને ભૌતિક શરીરને ઈચ્છિત સમયાવધિ સુધી કે કાયમ માટે સાચવી શકાતું નથી. પૂર્ણ આત્માનો સૂક્ષ્મ કણ પોતાના કર્માનુસાર આ ભૌતિક શરીર પ્રાપ્ત કરે છે અને તે માટે ધાર્મિક નિયમોનું પાલન કરવું જોઈએ. વેદાંત સૂત્રોમાં જીવનો પ્રકાશ તરીકે નિર્દેશ થયો છે, કારણ કે તે પરમ પ્રકાશનો અભિન્ન અંશ છે. જેવી રીતે સૂર્યપ્રકાશ સમગ્ર વિશ્વનું પોષણ કરે છે, તેવી રીતે આત્માના પ્રકાશથી આ ભૌતિક દેહનું પોષણ થાય છે. જેવો આ ચેતના આત્મા ભૌતિક શરીરનો ત્યાગ કરે છે કે તરત જ શરીરનું વિઘટન થવા લાગે છે. તેથી ચેતન આત્મા જ આ શરીરનું પોષણ કરે છે અને શરીર પોતે મહત્વહીન છે. અર્જુનને યુદ્ધ કરવાની અને ધર્મ માટે ભૌતિક શરીરનું બલિદાન આપવાની સલાહ આપવામાં આવી હતી.
ય એન વેતિ હંતાર યસ્વેન મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાય હંતી ન હયન્યતે. જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણઘાતક શસ્ત્રોથી જખમી કરવામાં આવે છે ત્યારે શરીરમાંનો જીવ હણાતો નથી એમ સમજવું જોઈએ. આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને કોઈ પણ ભૌતિક શસ્ત્રથી હણવો શક્ય નથી, જે વિશે હવે પછીના શ્લોકમાં સ્પષ્ટીકરણ થશે. ન તો જીવાત્મા પોતાના આધ્યાત્મિક સ્વરૂપને કારણે વધ્ય છે, જે હણાય છે અથવા હણાયેલું માનવામાં આવે છે તે માત્ર શરીર હોય છે. આ જોકે શરીરના વધને જરા પણ પ્રોત્સાહન આપતું નથી. એવી વૈદિક આજ્ઞા છે કે મા હિંસાય સર્વા ભૂતાની, કોઈ પણ જીવની કદી હિંસા ન કરો. જીવાત્મા અવધ્ય છે, એનો આશય પણ પ્રાણીઓની કત્તલને પ્રોત્સાહન આપવાનો નથી. કોઈ પણ જીવાત્માના શરીરની અનધિકારી હિંસા કરવી નિઘ્ન છે અને રાજ્યના તેમજ ભગવાનના કાયદા દ્વારા સજાને પાત્ર છે. પરંતુ અર્જુનને તો ધર્મના સિદ્ધાંતના અનુપાલન અર્થે હનન કાર્યમાં પ્રવૃત્ત કરવામાં આવી રહ્યો છે અને કોઈ તરંગીપણાને કારણે નહીં. ન જાયતે મિયતે વા કદાચિન નાય ભૂત્વા ભવિતા વાન ભૂય અજો નિય શાશ્વતોડ્ય પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મતો ન હતો, જન્મ લેતો નથી, જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી, એટલે કે આત્મા અમર છે. પરમાત્માનો વિભિન્ન અણુઅંશ પરમ આત્માથી ગુણાત્મક દ્રષ્ટિએ અભિન્ન છે. તે શરીર જેવો વિકારી નથી. કેટલીક વખત આત્માને સ્થિર અથવા કુટસ્થ કહેવામાં આવે છે. શરીર 6 પ્રકારના રૂપાંતરોને પાત્ર છે. માતાની કુખે તે જન્મે છે, થોડો વખત રહે છે, વૃદ્ધિ પામે છે, કેટલીક અસરો ઉત્પન્ન કરે છે, ધીરે ધીરે ક્ષીણ થાય છે અને છેવટે વિસ્મૃતિમાં અદૃશ્ય થઈ જાય છે. પરંતુ આત્મામાં આવા પરિવર્તનો થતા નથી. આત્મા અજન્મા છે, પરંતુ તે ભૌતિક શરીર ધારણ કરતો હોવાથી શરીર જન્મે છે. આત્મા કંઈ જન્મ લેતો નથી કે મરતો પણ નથી. જેનો જન્મ થાય છે તેનું મરણ પણ થાય છે અને આત્મા જન્મ લેતો ન હોવાથી તેને ભૂત, વર્તમાન કે ભવિષ્યકાળ નથી. તે નિત્ય, શાશ્વત અને પુરાતન છે. અર્થાત તેના અસ્તિત્વમાં આવવા વિશે ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી. આપણે શરીરના ખ્યાલમાં રહીને આત્માના જન્મ વગેરેનો ઇતિહાસ શોધીએ છીએ. શરીર જેવી રીતે કાળાંતરે વૃદ્ધ થઈ જાય છે તેમ આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી. તેથી કહેવાતો વૃદ્ધ મનુષ્ય પોતાની અંદર બાલ્યાવસ્થા કે યુવાવસ્થા જેવા ભાવનો અનુભવ કરે છે. શરીરના પરિવર્તનનો કોઈ પ્રભાવ આત્મા પર પડતો નથી. આત્મા વૃક્ષ અથવા કોઈ ભૌતિક પદાર્થની માફક ક્ષીણ થતો નથી અને આત્માની કોઈ ગૌણ પેદાશ પણ હોતી નથી. શરીરની ગૌણ પેદાશો એટલે કે સંતાનો તે પણ ભિન્ન વ્યક્તિગત આત્માઓ છે અને શરીરને લીધે તેઓ અમુક મનુષ્યના સંતાનો હોવાનું જણાય છે. આત્માની ઉપસ્થિતિને લીધે જ શરીર વિકાસ પામે છે, પરંતુ આત્માને કોઈ ઉપબુદ્ધિ કે પરિવર્તન હોતા નથી. તેથી આત્મા શરીરના 6 પ્રકારના પરિવર્તનોમાંથી મુક્ત હોય છે. કઠોપનિષદમાં પણ આવો જ એક શ્લોક જોવા મળે છે. ન જાયતે મિયત વા વિપશ્યિન્નાય કુત્સિન ન બહુ ન કશ્ચિત અજો નિત્ય શાશ્વતોડ્ય પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ શ્લોકનો અર્થ તથા ભાવાર્થ ભગવદ્ ગીતાના શ્લોક જેવો જ છે, પરંતુ આ શ્લોકમાં વિપશ્ચિત એટલે કે એક વિશિષ્ટ શબ્દ છે જેનો અર્થ વિદ્વાન અથવા જ્ઞાનમય જેવો થાય છે. આત્મા જ્ઞાનથી ભરપૂર છે અથવા હંમેશા ચેતનાથી ભરપૂર રહે છે. તેથી ચેતના એ જ આત્માનું લક્ષણ છે. જો કોઈ મનુષ્ય હૃદયસ્થિત આત્મા ક્યાં રહેલો છે તે શોધી ન શકે તોય તે માત્ર ચેતનની ઉપસ્થિતિ દ્વારા આત્માની ઉપસ્થિતિનો અનુભવ કરી શકે છે. કેટલીક વખત આપણે વાદળને લીધે કે અન્ય કારણે આકાશમાં સૂર્યને જોઈ શકતા નથી, પરંતુ સૂર્યનો પ્રકાશ તો સદા વિદ્યમાન હોય છે. તેથી આપણને ખાતરી થઈ જાય છે કે હમણાં દિવસનો સમય છે. વહેલી સવારે આકાશમાં થોડો પ્રકાશ દેખાય છે કે તરત જ આપણે સમજી જઈએ છીએ કે સૂર્ય આકાશમાં છે.
તેવી રીતે મનુષ્યના કે પ્રાણીના શરીરમાં અમુક ચેતના હોય છે જ, તેથી આપણે આત્માની ઉપસ્થિતિ અનુભવી શકીએ છીએ, પરંતુ જીવાત્માની આ ચેતના પરમેશ્વરની ચેતનાથી ભિન્ન છે, કારણ કે પરમ ચેતના તો ભૂત, વર્તમાન તથા ભવિષ્યના જ્ઞાનની પૂર્ણ સર્વજ્ઞ છે. વ્યક્તિગત જીવની ચેતના વિસ્મરણશીલ છે. જ્યારે તે પોતાના વાસ્તવિક સ્વરૂપને વિસરી જાય છે, ત્યારે તેને કૃષ્ણના શ્રેષ્ઠ ઉપદેશોમાંથી કેળવણી, જ્ઞાનનો પ્રકાશ તથા બોધ પ્રાપ્ત થાય છે. પરંતુ કૃષ્ણ વિસ્મરણશીલ જીવાત્મા જેવા નથી. જો એમ હોત તો કૃષ્ણે આપેલા ભગવદ્ ગીતાના ઉપદેશો નિર્થક થાત. આત્માના બે પ્રકાર છે, એક અણુ આત્મા અને બીજો વિભુ આત્મા. કઠોપનિષદમાં આનું સમર્થન આપતા આ પ્રમાણે કહ્યું છે: અનોરણિયાન મહતો મહિયાન આત્માસ્ય જંતરો નિહિતો ગુહાયામ તમક્રતુ પશ્યતિ વિતશોકો ધાતુ પ્રસાદાન મહિમાન આત્મન. પરમાત્મા તથા અણુ આત્મા બંને શરીરરૂપી એક જ વૃક્ષ પર જીવના હૃદયમાં નિવાસ કરે છે, અને જે મનુષ્ય સર્વ ભૌતિક વાસનાઓ તથા શોકથી મુક્ત થયેલો છે, તે જ ભગવત કૃપાથી આત્માના મહિમાને જાણી શકે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માના પણ આદિ કારણ છે, જે વિશે અનુગામી અધ્યાયોમાં સ્પષ્ટતા થશે. અને અર્જુન અણુ આત્મા સમાન છે. અણુ આત્મા સમાન છે, પોતાના સાચા સ્વરૂપને વિસરી ગયો છે. તેથી તેને કાં તો કૃષ્ણ દ્વારા અથવા તો એમના પ્રમાણભૂત પ્રતિનિધિ આધ્યાત્મિક ગુરુ દ્વારા પ્રબુદ્ધ કરવાની જરૂરિયાત રહે છે. વેદા વિનાશીન નિત્યમ ય એન મંજમવ્યયમ કથસ પુરુષ પાથક ધાતયતિ હંતિ ક્રમ. હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? દરેક વસ્તુની ઉચિત ઉપયોગિતા હોય છે, અને જે મનુષ્ય જ્ઞાનની પૂર્ણતા પામેલો છે તે જાણે છે કે કઈ વસ્તુઓ ક્યાં અને કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે હિંસાને પણ તેની પોતાની ઉપયોગિતા છે, અને તેનું જ્ઞાન ધરાવતા મનુષ્ય પર જ હિંસાના યથાયોગ્ય ઉપયોગનો આધાર રહે છે. હત્યા, ખૂન કરનાર અપરાધીને ન્યાયાધીશ પ્રાણદંડ આપે છે, છતાં તે માટે ન્યાયાધીશને દોષ આપી શકાતો નથી, કારણ કે તે ન્યાય સંહિતાને અનુસરીને જ અન્ય વ્યક્તિને સજા ફરમાવતા હોય છે. માનવ જાતિ માટેના કાયદાનો ગ્રંથ મનુસંહિતા સમર્થન આપે છે કે હત્યારાઓને પ્રાણદંડ આપવો જ જોઈએ, જેથી તેને પછીના જીવનમાં ઘોર પાપ કર્મનું ફળ ભોગવવું પડે નહીં. તેથી રાજા ખૂનીને ફાંસીની સજા કરે તે વાસ્તવમાં હિતાવહ હોય છે. તે જ પ્રમાણે કૃષ્ણ જ્યારે યુદ્ધ કરવાનો આદેશ આપે છે, ત્યારે આપણે એ જાણવું જોઈએ કે આ હિંસા સર્વોપરી ન્યાય માટે છે, અને અર્જુને કૃષ્ણ માટે કરેલા યુદ્ધમાં થયેલી હિંસા મુદ્દે હિંસા નથી એમ જાણીને કૃષ્ણના આદેશનું પાલન કરવું જોઈએ, કારણ કે મનુષ્ય અથવા બીજા શબ્દોમાં આત્માને હણી શકાતો નથી. તેથી ન્યાય માટે કહેવાતી હિંસાને અનુમતિ પ્રાપ્ત થયેલી છે. શસ્ત્રક્રિયાનો આશય રોગીને મારવાનો નહીં, પણ તેને રોગમુક્ત કરવાનો હોય છે. તેથી કૃષ્ણના આદેશથી અર્જુન દ્વારા થનારું યુદ્ધ પૂરેપૂરી સમજણપૂર્વકનું છે, અને તેથી ત્યાં પાપ દોષની કોઈ શક્યતા રહેતી નથી. વાંસાસી જીવાની યથા વિહાય નવાની ગુહ્યાડ નરોડ પર્યાણી તથા શરીરાની વિહાય જીવાન્ય અન્યાની સંયાંતિ નવાની દેહી. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો ત્યજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. વ્યક્તિગત અણુ આત્મા દ્વારા દેહાંતર કરવું એ તો સ્વીકૃત સત્ય છે. આધુનિક વૈજ્ઞાનિકો આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરતા નથી, પણ તે સાથે હૃદયમાંની શક્તિના ઉદ્ભવ સ્થાન વિશે ખુલાસો પણ કરી શકતા નથી. એ વૈજ્ઞાનિકોને પણ શરીરના બાલ્યાવસ્થા, કુમારાવસ્થાથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાં થતા રહેલા નિરંતર પરિવર્તનોનો સ્વીકાર કરવો પડે છે. વૃદ્ધાવસ્થા પછી આ પરિવર્તન આત્માને બીજા શરીરમાં લઈ જાય છે. આની સ્પષ્ટતા પૂર્વ
આગળના શ્લોકમાં થયેલી છે. વ્યક્તિગત અણુ આત્માનું અન્ય શરીરમાં સ્થળાંતર પરમાત્માની કૃપાથી થાય છે. જેવી રીતે એક મિત્ર બીજા મિત્રની ઈચ્છા પરિપૂર્ણ કરે છે, તેમ પરમાત્મા અણુ આત્માની ઈચ્છા પૂરી કરે છે. મુડક તથા શ્વેતાશ્વંબર ઉપનિષદોમાં આત્મા તથા પરમાત્માની સરખામણી એક જ વૃક્ષ ઉપર બેઠેલા બે મિત્ર પક્ષીઓ સાથે કરવામાં આવી છે. આમાંનું એક પક્ષી વ્યક્તિગત અણુ આત્મા વૃક્ષનું ફળ ખાઈ રહેલ છે અને બીજું પક્ષી પોતાના મિત્રનું માત્ર અવલોકન કરી રહેલ છે. આ બંને પક્ષીઓ સમાન ગુણવાળા છે, છતાં તેઓમાંથી એક ભૌતિક વૃક્ષના ફળો પર મોહિત થયેલ છે, જ્યારે બીજું પોતાના મિત્રના કાર્યોનું કેવળ સાક્ષી છે. કૃષ્ણ સાક્ષી પક્ષી છે અને અર્જુન ફળને ખાઈ રહેલું પક્ષી છે. જોકે તેઓ બંને મિત્રો છે, છતાં તેમનામાંથી એક સ્વામી છે અને બીજો સેવક છે. અણુ આત્મા દ્વારા આ સંબંધનું વિસ્મરણ જ તેનું એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ પર અથવા એક શરીરમાંથી બીજા શરીરમાં જવાનું કારણ છે. જીવ આત્મા ભૌતિક શરીર રૂપી વૃક્ષ ઉપર સખત સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ તે જ્યારે બીજા પક્ષીને સર્વોપરી ગુરુ તરીકે સ્વીકારવાનું માન્ય રાખે છે, જેમ અર્જુને ઉપદેશ પામવા સ્વેચ્છાથી કૃષ્ણનું શરણ લેવાનું સ્વીકાર્યું હતું, ત્યારે તરત જ શરણાગત થયેલું પક્ષી બધા શોકથી રહિત થઈ જાય છે. મૂળ ઉપનિષદ તથા શ્વેતાશ્વંબર ઉપનિષદ બંને આનું સમર્થન કરે છે. સમાન વૃક્ષે પુરુષો નિમગ્નો નિશ્યાસોચતી મ્યુમાન જુષ્ટ યદા પશ્યંત મિશમ અસ્ય મહિમા નતમ ઇતિ વિતશોક. જો કે બંને પક્ષીઓ એક જ વૃક્ષ પર બેઠા છે, છતાં ફળ ખાનાર પક્ષી વૃક્ષના ફળના ભોગતા તરીકે ચિંતા તથા વિષાદથી ગ્રસ્ત છે. પણ જો તે કોઈપણ રીતે પોતાના મિત્ર ભગવાન પ્રતિ અભિમુખ થાય છે અને તેમનો મહિમા જાણી લે છે, તો તે કષ્ટ ભોગવનાર પક્ષી તરત જ સઘળી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય છે. હવે અર્જુન પોતાના સનાતન મિત્ર કૃષ્ણ પ્રતિ અભિમુખ થયેલ છે અને તેમની પાસેથી ભગવદ્ ગીતા સમજી રહ્યો છે. એ રીતે કૃષ્ણ પાસેથી શ્રવણ કરવાથી તે ભગવાનનો સર્વોપરી મહિમા સમજીને શોકથી મુક્ત થઈ જ શકશે. ભગવાને અહીં અર્જુનને એવો ઉપદેશ આપ્યો છે કે તે વૃદ્ધ પિતામહ તથા ગુરુ દેહાંતર માટે શોક ન કર. ઉલટું આ ધર્મયુદ્ધમાં તેમના દેહોનો વધ કરવામાં તેને પ્રસન્નતા અનુભવવી જોઈએ, કારણ કે તેથી સત્વરે તેઓ વિભિન્ન દૈહિક કર્મોના ફળમાંથી મુક્ત થઈ શકશે. યજ્ઞવેદી પર કે ધર્મયુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર મનુષ્ય તત્કાલ દૈહિક પાપમાંથી મુક્ત થઈ જાય છે અને ઉચ્ચ લોકને પામે છે. તેથી અર્જુનને શોક કરવાનું કોઈ કારણ ન હતું. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહંતી પાવક ન ચૈન કલેદ્યન ત્યાપો ન શોષયતિ મારુત. આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી. સર્વ પ્રકારના હથિયારો જેવા કે તલવારો, અગ્ન્યાસ્ત્ર, વરુણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર વગેરે સર્વ પ્રકારના શસ્ત્રો આત્માને હણી શકતા નથી. એમ જણાય છે કે આધુનિક અગ્ન્યાસ્ત્રો ઉપરાંત ભૂમિ, જળ, વાયુ, આકાશ વગેરેથી બનેલા અનેક પ્રકારના શસ્ત્રાંગો હતા. આધુનિક યુગના અણુશસ્ત્રોની ગણના પણ અગ્ન્યાસ્ત્રોમાં કરવામાં આવે છે, પરંતુ પૂર્વે જુદા જુદા ભૌતિક તત્વોથી બનેલા શસ્ત્રો પણ વપરાતા હતા. પ્રતિકાળ વરુણાસ્ત્રથી કરાતો હતો કે જેમના વિશે આધુનિક વિજ્ઞાનને માહિતી નથી. આધુનિક વિજ્ઞાનીઓ ચક્રવાત કે વાયવ્યાસ્ત્રને પણ જાણતા નથી. તથાપિ આત્માને કદાપી કાપી શકાતો નથી કે ગમે તેટલા વૈજ્ઞાનિક શસ્ત્રોથી તેનો સંહાર કરી શકાતો નથી. માયાવાદીઓ એ સમજાવી શકતા નથી કે વ્યક્તિગત આત્મા અજ્ઞાનમાંથી કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને પરિણામે માયાથી આવૃત થઈ ગયો. તેમજ વ્યક્તિગત આત્માઓને આદ્ય પરમાત્માથી કાપીને છૂટા કરવાનું પણ કદાપી શક્ય ન હતું, બલકે બધા વ્યક્તિગત આત્માઓ પરમાત્માથી સનાતન રીતે અલગ થયેલા તેમના જ અંશો છે. તેઓ સનાતન રીતે વ્યક્તિગત અણુ આત્માઓ હોવાથી તેઓ માયા શક્તિ વડે આવૃત થવાનું વલણ ધરાવે છે. અને જેવી રીતે અગ્નિના સ્ફુલિંગ અગ્નિ સમાન ગુણવાળા હોવા છતાં અગ્નિથી જુદા થઈ ઓલવાઈ જાય છે, તેમ અણુ આત્માઓ પરમેશ્વરના સાનિધ્યમાંથી જુદા થાય છે. વરાહ પુરાણમાં જીવોને પરમેશ્વરના અલગ થયેલા અંશો કહ્યા છે.
ભગવદ્ ગીતાના મતે પણ તેઓ સનાતન રીતે એવા જ છે. તેથી ભગવાને અર્જુનને આપેલા ઉપદેશોમાંથી સ્પષ્ટ થાય છે તેમ માયામાંથી મુક્ત થયા પછી પણ જીવાત્મા અલગ અસ્તિત્વ જાળવી રાખે છે. કૃષ્ણ પાસેથી મેળવેલા જ્ઞાન દ્વારા અર્જુન મુક્ત થઈ ગયો, પરંતુ તે કૃષ્ણ સાથે ક્યારેય પણ એકરૂપ થઈ ગયો નહીં. અચ્છેદોડ્યમદા હોડ્યમખેલોડ્ય સોસ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાનો રચલોડ્ય સનાતન. આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદાવ્ય છે અને તેથી તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો. તે ચિરસ્થાયી, સર્વતો વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે. અણુ આત્માના આ બધા ગુણો નિશ્ચિત રૂપે પુરવાર કરે છે કે વ્યક્તિગત આત્મા પૂર્ણ આત્માનો શાશ્વતપણે અણુઅંશ છે અને તે કોઈપણ જાતના પરિવર્તન વગર હર હંમેશ એવો જ રહે છે. આ કિસ્સામાં અદ્વૈતવાદનો સિદ્ધાંત લાગુ પાડવો ઘણો અઘરો છે, કારણ કે વ્યક્તિગત આત્મા પાસે એકરસ થઈ જવાના અર્થમાં એક થઈ જવાની આશા ક્યારેય રાખવામાં આવતી નથી. ભૌતિક મલિનતામાંથી મુક્ત થયા પછી અણુ આત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દેદીપ્યમાન કિરણોમાં એક આધ્યાત્મિક સ્ફુલિંગ રૂપે રહેવાનું પસંદ કરી શકે છે, પરંતુ બુદ્ધિશાળી આત્માઓ તો પુરુષોત્તમ પરમેશ્વરનો સંગ પ્રાપ્ત કરવા માટે વૈકુંઠ લોકના દિવ્ય ગ્રહોમાં પ્રવેશ કરે છે. સર્વગત શબ્દ મહત્વપૂર્ણ છે, કારણ કે જીવો ભગવાનના સમગ્ર સર્જનમાં ફેલાયેલા છે. એ વિશે કોઈ સંચય નથી. તેઓ જમીન પર, પાણીમાં, હવામાં, ભૂમિમાં તથા અગ્નિમાં શુદ્ધાવશે છે. તેઓ અગ્નિમાં સ્વાહા અર્થાત હોમાઈ જાય છે એવી માન્યતા સ્વીકાર્ય નથી, કારણ કે અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આત્મા અગ્નિ દ્વારા બાળી શકાતો નથી. તેથી સૂર્ય ગ્રહ ઉપર પણ ત્યાં રહેવા અનુકૂળ શરીર ધરાવતા જીવો નિવાસ કરે છે, એમાં શંકા નથી. જો સૂર્યલોક નિર્જન હોય તો સર્વગત અર્થાત સર્વત્ર વિદ્વાન શબ્દ અર્થહીન થઈ જાય છે. અવ્યક્તોડયમંચી ત્યોડમ વિકાર્યો ડચ્યુમુત્યતે તસ્માદેવ વિધિન્ત્વેન નાશો ચિતુમહર્ષિ. એ સુવિદત કે આ આત્મા અદૃશ્ય, અચિત્ય તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ. પૂર્વે કહેવામાં આવ્યું છે તેમ આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતો નથી. તેથી તે અદૃશ્ય, અવ્યક્ત છે. આત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય કે શ્રુતિ અર્થાત વૈદિક જ્ઞાનના પ્રમાણ સિવાય અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતો નથી. આપણે આ સત્યનો સ્વીકાર કરવો પડે, કારણ કે અનુભવગમ્ય સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવાનું અન્ય કોઈ સાધન નથી. એવી અનેક બાબતો છે જેમનો સ્વીકાર આપણે માત્ર જાણવાનું અન્ય કોઈ સાધન નથી. એવી અનેક બાબતો છે કે જેમનો સ્વીકાર આપણે માત્ર ઉચ્ચતર પ્રમાણભૂત સ્ત્રોતના આધારે કરવો પડે છે. માતાના પ્રમાણ પર આધારિત એવા તેના પિતાના અસ્તિત્વને કોઈ પણ વ્યક્તિ નકારી શકે નહીં. માતાના પ્રમાણ સિવાય પિતાને ઓળખવા કે જાણવાનું અન્ય કોઈ સાધન નથી. તે જ પ્રમાણે વેદોના અધ્યયન સિવાય આત્માના અસ્તિત્વને જાણવાનો અન્ય કોઈ ઉપાય નથી. બીજા શબ્દોમાં આત્મા માનવીય પ્રાયોગિક જ્ઞાન દ્વારા અકલ્પનીય છે. આત્મા ચેતના છે અને સચેતન છે. તે પણ વેદોનું કથન છે અને તે આપણે સ્વીકારવું જોઈએ. આત્મામાં શરીરમાં થાય છે તેવા ફેરફાર થતા નથી. સદા અવિકારી રહેતો આત્મા અનંત પરમાત્માની તુલનામાં અનુરૂપ છે. પરમાત્મા અનંત છે અને અણુ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી અતિ સૂક્ષ્મ આત્મા અવિકારી હોવાના લીધે અનંત આત્મા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સમકક્ષ કદાપી થઈ શકે નહીં. આ જ વિચાર વેદોમાં જુદી જુદી રીતે આત્માના સ્થાયિત્વનું સમર્થન કરવા માટે પુનઃ વ્યક્ત થયો છે. આપણે કોઈ બાબતને અચૂકપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે એ બાબતનું પુનરાવર્તન કરવું જરૂરી બને છે. અથ ચેન નિત્ય જાત નિત્ય વા મન્યસે મુતર્મ તથાપિ ત્વ મહાબાહો નેન શોચિતું મહર્ષિ. હે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. એવા તત્વચિંતકોનો એક વર્ગ હંમેશા હોય છે જે લગભગ બૌદ્ધોની જેમ જ શરીરની અલગ આત્માના સ્વતંત્ર અસ્તિત્વમાં માનતો નથી.
જ્યારે ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે આવા દાર્શનિકો વિદ્યમાન હતા અને લોકાયતિક તથા વૈભાષિક નામે ઓળખાતા હતા એમ જણાય છે. આવા દાર્શનિકોના મતે જીવનમાં લક્ષણો ભૌતિક સંયોજનની અમુક પરિપક્વસ્થામાં ઉદ્ભવે છે. વર્તમાન સમયમાં ભૌતિક વૈજ્ઞાનિકો તથા ભૌતિકતાવાદી દાર્શનિકો પણ એવું માને છે. તેમના મતે શરીર ભૌતિક તત્વોનો સંયોગ છે અને એક તબક્કો એવો આવે છે જ્યારે ભૌતિક તથા રાસાયણિક તત્વોની અરસપરસ ક્રિયાથી જીવનના લક્ષણો વિકસે છે. નુવંશ આ જ વિચારધારા પર આધારિત છે. હાલમાં અમેરિકામાં જેનું પ્રચલન થઈ રહ્યું છે તેવા બનાવટી ધર્મો પણ આ વિચારધારાને તેમજ શૂન્યવાદી અભક્ત બૌદ્ધ વિચારધારાના મતને અનુસરે છે. જો અર્જુન આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતો ન હોત, જેમ વિભાષિક દર્શનમાં હોય છે તેમ, તો પણ તેને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. કોઈ મનુષ્ય રસાયણોનો થોડો જથ્થો નાશ પામે તે માટે શોક કરતો નથી અને પોતાના નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું બંધ કરતો નથી. બીજી તરફ જુઓ તો આધુનિક વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક યુદ્ધોમાં શત્રુ પર વિજય મેળવવા માટે અનેક ટન રસાયણો વેરફી નાખવામાં આવે છે. વૈભાષિક દર્શન અનુસાર શરીરનો ક્ષય થતાં જ કહેવાતો જીવ અર્થાત આત્મા લુપ્ત થઈ જાય છે. માટે કોઈ પણ સ્થિતિમાં અર્જુનને અણુ આત્માનું અસ્તિત્વ છે એવો વૈદિક નિર્ણય માન્ય હોય કે પછી તેને આત્માના અસ્તિત્વમાં જ વિશ્વાસ ન હોય તો પણ તેના માટે શોક કરવાનું કોઈ કારણ ન હતું. આ વિચારધારા પ્રમાણે જ્યારે ભૌતિક પદાર્થમાંથી દર ક્ષણે અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હોય છે અને નષ્ટ થતા હોય છે ત્યારે આવી ઘટનાઓ માટે શોક કરવાની જરૂર રહેતી નથી. જો આત્માનો પુનઃજન્મ થતો ન હોય તો અર્જુનને પિતામહ તથા ગુરુના વધથી થતા પાપ કર્મથી ડરવાનું કોઈ કારણ ન હતું. પરંતુ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વ્યંગમાં મહાબાહુ તરીકે સંબોધન કર્યું, કારણ કે વૈદિક જ્ઞાનની વિરુદ્ધ એવો વૈભાષિક મત તો તેને સ્વીકાર્યો ન હતો. ક્ષત્રિય તરીકે અર્જુન વૈદિક સંસ્કૃતિનો અનુયાયી હતો અને વૈદિક સંસ્કૃતિના સિદ્ધાંતોનું પાલન કરતા રહેવું એ જ તેને માટે શોભાસ્પદ હતું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાય દંથે નત્વય શોચિતું મહર્ષિ. જેને જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનઃજન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. ભગવાન કહે છે કે જેને જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનઃજન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય કે જેનો આપણે નષ્ટ ન કરી શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. મનુષ્યને પોતાના કર્માનુસાર જન્મ લેવો પડે છે અને એક કર્મ અવધિ સમાપ્ત થયે તેને મરવું પડે છે જેથી તે બીજો જન્મ લઈ શકે. એ પ્રમાણે મુક્તિ ન મળે ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર ચાલ્યા કરે. આમ છતાં જન્મ મરણના ચક્ર દ્વારા નિર્થક હત્યા, કત્લ તથા યુદ્ધોનું સમર્થન થતું નથી, પરંતુ સાથે સાથે માનવ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હિંસા તથા યુદ્ધ અનિવાર્ય હોય છે. કુરુક્ષેત્રનું યુદ્ધ ભગવાનની ઈચ્છા હોવાથી અનિવાર્ય હતું અને સત્યને માટે યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયનો ધર્મ છે. તો પછી સ્વકર્તવ્ય ધર્મનું પાલન કરવામાં અર્જુન સ્વજનોના મરણથી ભયભીત અથવા શોકગત કેમ થયો હતો? કાયદાનો ભંગ કરવો તેને યોગ્ય નહોતો, કારણ કે એમ કરવાથી તેને જેનો અત્યંત ભય હતો તે પાપ કર્મના ફળ તેને ભોગવવા પડે. પોતાના યોગ્ય કર્તવ્ય ધર્મનું પાલન ટાળવાથી તે સ્વજનોના મરણને રોકી શકવાનો નહોતો અને જો તે કર્મનો ખોટો માર્ગ પસંદ કરે તો તેનું પતન થઈ જાય. અવ્યક્તતાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યવે તંત્ર કા પરિદેવના. બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શી જરૂર છે? આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવનારા અને આત્માના અસ્તિત્વને નહીં માનનારા એમ દાર્શનિકોના બે પ્રકાર છે. એ સ્વીકારવામાં આવે તો પણ બંને બાબતોમાં શોક કરવાનું કારણ નથી. આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ નહીં ધરાવનારાઓને વૈદિક શાસ્ત્રોના અનુયાયીઓ નાસ્તિક કહે છે. છતાં જો દલીલને ખાતર આપણે નાસ્તિકતાવાદી સિદ્ધાંતને માની લઈએ તો પણ શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. આત્માના જુદા અસ્તિત્વ સિવાયના બધા ભૌતિક તત્વો
સજન પૂર્વે અદશ્ય રહે છે. જે રીતે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી વ્યક્ત થાય છે, તેમ આ સૂક્ષ્મ અવ્યક્ત અવસ્થામાંથી જ વ્યક્ત અવસ્થા આવે છે. પૃથ્વીમાંથી અનેક વૈવિધ્યોનું પ્રગટીકરણ થાય છે. દાખલા તરીકે એક વિશાળ ગગનચુંબી ઇમારત પૃથ્વીમાંથી જ પ્રગટ થાય છે. જ્યારે તેને તોડી પાડવામાં આવે છે ત્યારે વ્યક્ત થયેલ તે વસ્તુ ફરીથી અવ્યક્ત થઈ જાય છે અને અંતે પરમાણુ રૂપે રહે છે. શક્તિ સંચયનો નિયમ તો છે જ, પરંતુ સમયના વહેણમાં વસ્તુઓ વ્યક્ત પ્રગટ થાય છે અને અપ્રગટ થાય છે, એ જ તફાવત છે. તો પછી વ્યક્ત કે અવ્યક્ત અવસ્થા માટે શોક કરવાનું કયું કારણ છે? અવ્યક્ત અવસ્થામાં પણ ગમે તે રીતે વસ્તુઓ નષ્ટ થતી નથી. પ્રારંભિક તથા અંતિમ બંને અવસ્થામાં બધા જ તત્વો અવ્યક્ત રહે છે, માત્ર મધ્યાવસ્થામાં જ વ્યક્ત રહે છે. તેથી કોઈ ખાસ વાસ્તવિક ભૌતિક ફરક પડતો નથી. આ ભૌતિક શરીરો કાળક્રમે નાશવત છે, પરંતુ આત્મા સનાતન છે. આ ભગવદ્ ગીતાના વૈદિક નિર્ણયને સ્વીકારતા હોઈએ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શરીર એક વસ્ત્ર સમાન છે, તો પછી વસ્ત્ર પરિવર્તન થાય તેનો શોક શા માટે? શાશ્વત આત્માના સંબંધે ભૌતિક શરીરનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી. તે એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં આપણે આકાશમાં ઉડતા હોઈએ કે રાજા તરીકે રથારૂઢ થયેલા હોઈએ, પરંતુ જાગ્યા પછી જોઈ શકીએ છીએ કે આપણે આકાશમાં નથી કે રથમાં પણ નથી. વૈદિક જ્ઞાન ભૌતિક દેહના અસ્તિત્વ ન હોવાના સિદ્ધાંતના આધાર પર આત્મા સાક્ષાત્કારને પ્રોત્સાહન આપે છે. માટે આપણે આત્માના અસ્તિત્વને માનતા હોઈએ કે ન માનતા હોઈએ, તે બંને કિસ્સામાં શરીરના નાશ માટે શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. બોલીએ ભાગવત ભગવાન કી જય.